પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હું તમને એટલા માટે કહું છું કે નેતર આ બધા ટોપિક ખબર ન પડે એવા છે. આ બધા ટોપિક છે નેતર ખ્યાલ નહીં આવે બેટા. એટલે આપણે રિવિઝન એનું કરવું પડશે. હું કહું છું કે જો તમારા કોઈ ભાઈ બહેન 11મા ધોરણમાં સાયન્સમાં ભણતા હોય તો એને પૂછજો કે આ ચેપ્ટરમાં કેટલી વિષય હો થાય, એટલે એ તમને સમજાવશે. હો ને? ચાલો, હવે આપણે 9.2 ઉદાહરણ બેટા છેલ્લે જોયું હતું. હું ઈચ્છું છું કે એકવાર 9.3 ઉદાહરણ તમે જાતે પ્રયત્ન કરો. 9.3 ઉદાહરણનો તમે એક વખત જાતે પ્રયત્ન કરો એવું હું ઈચ્છું છું. તમે કરી શકશો, એમાં કાંઈ વાંધો નથી. બરાબર? આજે આપણે થોડાક નવા થિયરીના પોઈન્ટ જોઈએ. થોડાક બહુ હેવી લેક્ચર થઈ ગયા છેલ્લા 2-4 લેક્ચર. હો ને? હા, પીડીએફ મોકલી દઈશ બેટા. આગળની બધી ગ્રુપમાં જ પડી છે, છતાંય તો હું 2-4 કમ્બાઈન કરીને મોકલી દઈશ. ચાલો, હવે આપણે પાછા ધંધા ઉપર આવી જાય બેટા. બરાબર? ચાલો, નોટ પેન લઈને બેસી જાજો. પુસ્તક તમારું છે ખુલ્લું રાખજો. બરાબર? પુસ્તક તમારું છે ખુલ્લું રાખજો. નોટ પેન લઈને બેસી જજો. ચાલો જોઈએ, આપણે એક નવી ભૌતિક રાશિ આજે જોવી છે. એનું નામ છે દળ. નવી ભૌતિક રાશિ આપણે જોવી છે જેનું નામ છે દળ. દળ. બરાબર? દળ. દળ એને અંગ્રેજીમાં આપણે કહીએ માસ. દળ એને અંગ્રેજીમાં આપણે કીધું માસ. બરાબર? નવી ભૌતિક રાશિ આપણે જોઈશું. દળ એને અંગ્રેજીમાં આપણે કીધું માસ. બરાબર? તો દળની વ્યાખ્યા આપણે જોયું હોય તો આપણે એવું કહી શકીએ કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, હું લખું કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એને દળ કહેવાય. બહુ વ્યાખ્યામાં પડવાની જરૂર નથી, તમને ખબર જ છે. આ પેન છે એ હલકી છે, એની સામે આ પુસ્તક છે એ ભારે છે. કોઈ નાનો બાળક છે તો એનો દળ ઓછો છે, મોટો છે તો એનો દળ વધારે છે. આ દળ છે એની સંજ્ઞા માસ છે ને, માસ અંગ્રેજીમાં, એટલા માટેની સંજ્ઞા આપણે સ્મોલ એમ કરી. સંજ્ઞા શું કરી આપણે? સ્મોલ એમ. આ દળ છે ને બેટા એ અદિશ ભૌતિક રાશિ છે. અદિશ ભૌતિક રાશિ છે. એટલે હું કોઈને પૂછું કે ભાઈ તમારું દળ કેટલું, તો એ મને એમ કે ભાઈ 50 કિલોગ્રામ. તો મારે એવું ન પૂછાય કે કઈ દિશામાં 50 કિલોગ્રામ. એ પ્રશ્ન વ્યાજબી ન થાય. તો દળ છે અદિશ ભૌતિક રાશિ છે. એનો એસઆઈ એકમ કોઈ તમને પૂછે, એસઆઈ એકમ, તો એનો એસઆઈ એકમ થાય બેટા કિલોગ્રામ. દળનો એસઆઈ એકમ શું થાય? કિલોગ્રામ. કિલોગ્રામ. આ દળનો એસઆઈ એકમ છે, તમે નોંધતા જજો. દળ છે ને એ પદાર્થના જડત્વનું માપ છે. જડત્વનું માપ છે. દળ છે એ પદાર્થના જડત્વનું માપ છે. આ જડત્વ એવો શબ્દ તમે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છે. જડત્વ કોને કહેવાય? તો કે ભાઈ આ કોઈ મોટો પથ્થર અહીંયા પડેલો છે. જોજો, સમજો કે અહીંયા એક આ પથ્થર પડેલો છે, પથ્થર નંબર 1, અને એક બીજો પથ્થર છે અહીંયા પડ્યો છે, આ પથ્થર નંબર 2. તો તમને ખબર છે કે આ પથ્થર છે એ સાહેબ હલકો છે. આ પથ્થર છે એ હલકો છે અને આ પથ્થર છે એ ભારે છે. તો મારે આને ખસેડવા માટે ઓછું બળ લગાડવું પડે અને આને ખસેડવા માટે વધુ બળ લગાડવું પડે. બરાબર?
તો એવું કહેવાય કે આનું જડત્વ ઓછું છે. જડત્વ એટલે પોતાની સ્થિતિમાંથી ફેરફાર કરવા માટે આપણે જે કરવું પડે ને, પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરવા માટે એને જડત્વ, આપણે જડ એવો શબ્દનો પ્રયોગ કરીએ છીએ. અને આનું જડત્વ છે એ વધારે છે, જડત્વ વધુ. આ આપણે શું કીધું તો કે ખસેડવા માટે, આ બે જે વાત કરી એને ખસેડવા માટે, ખસેડવા. અચળ સ્થળ સાથે બદલાશે નહીં, સ્થળ સાથે બદલાશે નહીં. દળ ક્યારેય સ્થળ સાથે બદલાય નહીં. પછી તમે પૃથ્વી ઉપર જુઓ કે તમે ચંદ્ર ઉપર જુઓ કે તમે મંગળ ઉપર જુઓ કે કોઈ પણ જગ્યાએ જુઓ, દળ ક્યારેય બદલાશે નહીં. તો આ પહેલી ભૌતિક રાશિ આપણે જોઈ, એનું નામ છે દળ. હવે આપણે બીજી ભૌતિક રાશિ જોઈએ બેટા, જેનું નામ છે વજન. જેનું નામ છે વજન. આ બીજી ભૌતિક રાશિ જેનું નામ છે વજન, અંગ્રેજીમાં એને કહેવાય વેઇટ. હવે વ્યવહારમાં કેવું છે કે ભાઈ વ્યવહારમાં આપણે બોલીએ વજન અને ઉલ્લેખ કોનો કરીએ, દળનો કરીએ. એવું શા માટે એ તમને સમજાવું. પણ તમે સમજો કે વિજ્ઞાનની ભાષામાં દળ અને વજન એ બે અલગ ભૌતિક રાશિ છે. વિજ્ઞાનની ભાષામાં દળ અને વજન એ બંને અલગ ભૌતિક રાશિ છે. વજન કોને કહેવાય, વજન કોને કહેવાય તો કે ભાઈ પૃથ્વી. જોજો વજન કોને કહેવાય તો કે ભાઈ પૃથ્વી, પૃથ્વી જે બળથી પદાર્થને ખેંચે, અથવા પુસ્તક પ્રમાણે આપણે વ્યાખ્યા લખીએ, બરાબર, પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ, સરળ ભાષામાં લખી નાખીએ, પદાર્થો પર પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહેવાય. આપણા બધા ઉપર પૃથ્વી છે ને એ બળ લગાડે છે. તમે સમજો, અહીંયા આપણે આકૃતિ બનાવીને સમજીએ તો આ પૃથ્વી છે, આપણે પૃથ્વી ઉપર રહેલા છીએ, ઊભા છીએ પૃથ્વી ઉપર, ધારો કે આપણે, તો પૃથ્વી છે ને એ હંમેશા આપણને પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે. પૃથ્વી છે ને એ હંમેશા આપણને પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે, કેન્દ્ર તરફ ખેંચે. પૃથ્વી હંમેશા આપણને પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે, બરાબર. તો આ પૃથ્વી જે બળ લગાડે છે ને એને આપણે વજન નામ આપ્યું. પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ એને વજન. અને તમે સમજી ગયા કે આપણે જેવું બળ એવા શબ્દનો પ્રયોગ કર્યો, બળ એટલે હું એ લખું કે વજન એક બળ છે. અને વજન એક બળ છે તો બળ તો પછી કેવી ભૌતિક રાશિ છે ભાઈ? બળ કેવી ભૌતિક રાશિ છે તો કે બળ તો સાહેબ સદિશ ભૌતિક રાશિ છે. મુદ્દો લખીએ, બળ છે તો સદિશ ભૌતિક રાશિ, તો વજન પણ છે એ સદિશ ભૌતિક રાશિ છે. સદિશ ભૌતિક રાશિ. સદિશ ભૌતિક રાશિ હોય ને બેટા, એનું મૂલ્ય અને દિશા બે હોય. તો મૂલ્ય તો જેટલું હશે એટલું હમણાં આપણે જોઈએ, પણ એની દિશા કઈ હોય? દિશા કઈ હોય? તો અહીંયા હું લખું કે વજનની દિશા, વજનની દિશા નીચે તરફ અથવા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય. પૃથ્વીના કેન્દ્ર તરફ હોય. બોલો, અહીંયા આગળ 1 2 3 4 મુદ્દા લખીએ બધાને. વજન એવા શબ્દનો, એ વજન છે એ ખરેખર આપણે દળનો પ્રયોગ કરીએ છીએ, દળ એવા શબ્દનો, બરાબર. આપણે બોલીએ એવું કે વજન છે એ 500 ગ્રામ અથવા વજન છે એ 50 કિલોગ્રામ, એવું આપણે બોલીએ. પણ આપણે વજન ભલે બોલતા, પણ એકચ્યુઅલમાં એ વજન નથી. એકચ્યુઅલમાં આપણે ઉલ્લેખ કોનો કરીએ છીએ? એકચ્યુઅલમાં આપણે દળનો ઉલ્લેખ કરીએ છીએ, બરાબર. તો વજનની દિશા છે એ નીચે તરફ છે. પછી
અહીંયા માપન કઈ રીતે કરવું એનો એક મુદ્દો લખી નાખું. માપન કઈ રીતે કરીએ આપણે? આનું માપન દળનું માપન છે ને એ સાદી તુલા વડે થઈ શકે. સાદી તુલા વડે એટલે જૂના જે પેલા તમે જોયા છે ને આ પ્રકારે આ રીતે હોય આમ ત્રાજવા, આવી તુલા વડે છે ને એ દળનું માપન થઈ શકે. તમને એમ થાય કે સાહેબ વજન માપવું હોય તો સ્પ્રિંગ કાંટાથી થઈ શકે. સ્પ્રિંગ કાંટા દ્વારા માપન થઈ શકે. વજનનું માપન છે એ સ્પ્રિંગ કાંટા દ્વારા થઈ શકે. પછી કીધું કે ભાઈ વજનનું મૂલ્ય કેટલું હોય? તો તમે જુઓ આ સૂત્ર હવે તમને ખબર છે. આ સૂત્ર સર F બરાબર m ગુણ્યા a થાય. એના ઉપરથી પૃથ્વી જો પ્રવેગ લગાડતી હોય તો પૃથ્વી દ્વારા લાગતો પ્રવેગને શું કીધું આપણે? પૃથ્વી દ્વારા લાગતો પ્રવેગ એને તો આપણે ગુરુત્વ પ્રવેગ કીધું અને એનું નામ તો આપણે સ્મોલ g આપ્યું. તો આ બળ છે એ બની જાય વજન. દળ ક્યારેય બદલાય નહીં, તો દળની જગ્યાએ તો દળ જ રહે અને આ પ્રવેગ છે એ બની જશે ગુરુત્વ પ્રવેગ. પ્રવેગ છે બની જાય ગુરુત્વ પ્રવેગ. તો આ બહુ અગત્યનું સૂત્ર આપણને મળી ગયું કે W બરાબર m ઇન્ટુ g. એને ગુજરાતીમાં હું લખું તો આમ થાય વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ. લેવા માટે ગયા અને તમે કીધું કે 3 કિલો બટેકા આપો, તો એ 3 કિલોગ્રામ એ તમે કોની વાત કરો છો? તો કે તમે દળની વાત કરો છો. 3 કિલોગ્રામ એ તમે કોની વાત કરો છો? દળની. ફિઝિક્સમાં આપણે એને સ્મોલ m વડે દર્શાવીએ છીએ. આ અદિશ ભૌતિક રાશિ છે એટલે શાક વાળો તમને એમ ન પૂછે કે 3 કિલો બટેટા કઈ દિશામાં આપવું, ઉત્તરમાં આપવું કે દક્ષિણમાં, એવું પૂછે નહીં. આને માપવા માટે આપણે કિલોગ્રામ નો ઉલ્લેખ કરીએ છીએ, કિલોગ્રામ એકમ વાપરીએ છીએ. એનું માપન સાદી તુલા વડે થાય, બીજી ઘણી બાબતો વડે થાય. અત્યારે તમે આ સમજો. દળ છે જડત્વનું માપ છે. જેટલો પદાર્થ હલકો એટલું એને ખસેડવા ઓછું બળ લગાડવું પડે, જેટલો પદાર્થ ભારે એટલું એને ખસેડવા વધુ બળ લગાડવું પડે. એટલે જડત્વનું માપ છે. દળ હંમેશા અચળ રહે, એ સ્થળ સાથે બદલાય નહીં. મારું દળ ધારો કે 70 કિલોગ્રામ હોય તો એ પૃથ્વી ઉપર, ચંદ્ર ઉપર, મંગળ ઉપર બધે કેટલું રહેશે? એ 70 કિલોગ્રામ જ રહેશે. એની જેવી બીજી એક ભૌતિક રાશિ આવી, એને નામ આપ્યું આપણે વજન. આ પેન ને મેં ઉપર ઉડાડી અને આ પેન નીચે આવી ગઈ. પેન હું કામ નીચે આવી ગઈ? કેમ કે આ પેન ને પૃથ્વી પોતાની તરફ ખેંચે છે. તો ખેંચે તો હંમેશા બધી વસ્તુ ઉપર બળ લાગે. પૃથ્વી આપણી ઉપર જે બળ લગાડે છે એ બળનું જ આપણે નામ વજન આપ્યું. પૃથ્વી આપણી ઉપર જે બળ લગાડે છે એ બળનું જ આપણે નામ વજન આપ્યું. એટલા માટે બળનું સૂત્ર જો આપણે m ગુણ્યા a કહેતા હોઈએ તો આ બળને આપણે વજન નામ આપ્યું એટલે આને W કહી દીધું. દળ તો એટલું જ રહે અને આ પ્રવેગ છે પૃથ્વી દ્વારા લાગતો પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ થાય, એનું નામ આપણે સ્મોલ g આપી દીધું. બોલો અહીં સુધી હવે બધાને ક્લિયર છે? અહીં સુધી બધાને ખબર પડી ગઈ? અહીંયા એક બે ઉદાહરણ જોઈ લઈએ આપણે. ખ્યાલ આવી ગયો ભાઈ? સરસ. જો આ બહુ અગત્યનું છે. અહીંયા ઉદાહરણ આપણે જોઈ લઈએ એક બે. જોજો ઉદાહરણ તરીકે દળ આપણને આપ્યું છે 10 કિલોગ્રામ. તો વજન કેટલું થાય એવું આપણને શોધવાનું. કે દળ આપ્યું છે આપણને 10 કિલોગ્રામ. દળ એટલે શું આપ્યું છે? તો કે m. તો વજન કેટલું એટલે શું શોધવાનું કીધું? W. g નું મૂલ્ય જો તમને કાંઈ ન કહે તો g નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. જો તમને કાંઈ ન કહે તો g નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ થાય. તો મારે વજન શોધવું હોય તો હું કઈ રીતે શોધી શકું? તો અહીંયા હું લખું કે સાહેબ વજન બરાબર
દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, એને આપણે વજન કીધું. આને લખીએ આપણે આમ W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. તમે યાદ જ રાખી લેવા, W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. m કેટલા છે તો કે છે સાહેબ 10, g કેટલા છે એ છે 9.8. તો આને શું કરાય સાદુરૂપ અપાય તો કે આ 10 એટલે 10, 9.8 એટલે કેટલા થાય તો કે સાહેબ એ થાય 98/10. આ 10 થી 10 છે ઉડી ગયા તો આ થઈ ગયું W બરાબર કેટલું આવ્યું સાહેબ 98. ખાલી 98 લખો તો ખોટું પડે, એકમ લખવાનો ભૂલવાનો નહીં. તો બળનો એકમ છે ન્યૂટન. તો વજન પણ શેમાં મપાય ભાઈ? વજન પણ ન્યૂટનમાં મપાય, વજન પણ ન્યૂટનમાં જ મપાય. બોલો ખ્યાલ આવી ગયો બધાને? બરાબર. અને ઘણી વખત છે એ ભાઈ g નું મૂલ્ય છે ને એ છે તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, પણ ઘણી વખત એને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ લેવામાં આવે છે ગણતરીની સરળતા માટે. ગણતરીની સરળતા માટે ઘણી વખત એને 9.8 ની બદલે 10 લેવામાં આવે છે. બોલો અહીં સુધી બધાને ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. લખતા જાજો, સાથે ગણતા જાજો. કમેન્ટ જો તમારે ન જોયું હોય તો ચેટની અંદર શો ચેટ પ્રિવ્યુ ને તમે બંધ કરી દેશો ને બેટા, એટલે તમને કમેન્ટ નહીં નડે. બરાબર? હા, કમેન્ટને આપણે બંધ જ રાખશું, પણ તમને પૂછવા માટે મારે કરવું પડે આ ચાલુ. ચાલો, તો આ સુધીનો આપણને ખ્યાલ આવી ગયો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી શેના વડે માપી શકાય તો કે સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય. બરાબર. હવે અહીંયા તમે જુઓ, અહીંયા જુઓ, વજન છે ને, વજન એ દળ અને ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે. ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. આધાર રાખે છે. કેમ ખબર પડી? આ રહ્યું સાહેબ W ઇઝ ઇક્વલ ટુ mg, એટલે વજન કોની ઉપર આધાર રાખે તો કે દળ, અને કોની ઉપર આધાર રાખે તો કે ગુરુત્વ પ્રવેગ. હવે દળ તો કેવું હોય? હંમેશા દળ હંમેશા કેવું હશે? અચળ હશે. અચળ દળ હંમેશા કેવું હશે? અચળ હશે. પરંતુ પૃથ્વી પર સ્થાન સાથે g નું મૂલ્ય બદલાઈ શકે. જોજો, g નું મૂલ્ય બદલાઈ શકે. પૃથ્વી ઉપર સ્થાન સાથે છે ને g નું મૂલ્ય બદલાઈ શકે. આપણે સ્મોલ g નું એકાદું સૂત્ર કદાચ તારવી હોય તો જોઈ લઈએ. સ્મોલ g નું આર્યું g ઇઝ ઇક્વલ ટુ gm/d², અને આ g ઇઝ ઇક્વલ ટુ gm/r². જોજો અહીંયા g ઇઝ ઇક્વલ ટુ gm/r². આ કેપિટલ R છે ને એ પૃથ્વીની ત્રિજ્યા, કેપિટલ M એટલે પૃથ્વીનું દળ, બરાબર, અને g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. હવે મને જરા ધ્યાનથી અહીંયા કહેજો, તમે ધ્યાનથી મને તમે કહેજો અહીંયા કે અહીંયા આગળ આ જે વાત આપણે કરી કે ભાઈ g નું મૂલ્ય બદલાય, તો g નું સૂત્ર આપણે આવું જોયું છે. જોજો ભાઈ, મગજ થોડોક વાપરવો પડશે ભાઈ. મગજ વેચી ખાવો તો હવે અહીંયા મેળ આવે એવું છે નહીં, કેમ કે હવે ટોપિક શરૂ થઈ ગયા છે આપણા અઘરા. બરાબર, એટલે મગજ આપણે વાપરવો પડશે. હવે g નું સૂત્ર બેટા આવું છે, g ઇઝ ઇક્વલ ટુ gm/r². gm/r². એમાં છે ને g અને m એ અચળ હોય.
કેમ કે જી એટલે શું છે? ગુરુત્વાકર્ષણનો અચળાંક. આ જી એટલે શું છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. સાર્વત્રિક અચળાંક, એનું તો નામ જ છે અચળાંક. અને એમ શું છે? એ છે પૃથ્વીનું દળ. પૃથ્વીનું દળ. અને આર શું છે? આર છે પૃથ્વીની ત્રિજ્યા. આર છે પૃથ્વીની ત્રિજ્યા. આર બરાબર પૃથ્વીની ત્રિજ્યા. તો તમને એમ થાય છે પૃથ્વી તો ગોળ હશે. પૃથ્વી તો ગોળ છે ને, તો ભાઈ ત્રિજ્યા બધે સરખી ન હોય. પણ તમે મારી કરતા વધારે જાણકાર છો એટલે તમને ખબર છે કે પૃથ્વી છે એ આપણે ભલે કહીએ ગોળ છે, પણ એકચ્યુઅલમાં પૃથ્વી ગોળ નથી. પૃથ્વી છે કંઈક આ પ્રકારે છે. આવી છે, ચપટી છે થોડી. પૃથ્વી છે આ પ્રકારથી થોડીક ચપટી છે. બરાબર ને? ચપટી છે પૃથ્વી. અને એટલા માટે સાહેબ, એટલા માટે આ જે છે ને આને કહેવાય વિષુવવૃત્ત. વિષુવવૃત્ત. અને આ જે છે ને એને કહેવાય ધ્રુવ. આને પણ કહીએ આપણે ધ્રુવ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, આ ધ્રુવો ઉપર. ધ્રુવને અંગ્રેજીમાં કહેવાય પોલ. પોલ. અને વિષુવવૃત્તને કહેવાય ઇક્વેટર. ઇક્વેટર. તો મને તમે જરાક વિચારીને કહો, થોડું ઘણું વિચારીને કહો કે સાહેબ જો આ છે ને એને કહેવાય આર ઈ, એટલે વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા. અને આ છે ને એને કહેવાય આર પી, એટલે પોલ પાસે ત્રિજ્યા. અહીં સુધીનું ખબર પડે છે? તો મને કહો તો કે આમાંથી કોણ વધારે હોય ને કોણ ઓછું? કોણ વધારે હોય? ખાલી એટલું કહી દઉં. કોણ વધારે હોય આમાં? આર ઈ વધારે હોય કે આર પી વધારે હોય? આર ઈ વધારે હોય કે આર પી વધારે હોય? હા, આર ઈ વધારે હોય. બરાબર? તો અહીંયા હું લખું કે વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા. વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા ધ્રુવ કરતા લગભગ 21 કિલોમીટર વધુ છે. કિલોમીટર વધુ છે. હવે આ જોઈને કયો મને તમે, આ જોઈને તમે મને કયો કે જો વિષુવવૃત્ત ઉપર આર વધારે હોય તો વિષુવવૃત્ત ઉપર જી નું મૂલ્ય કેવું હોય? વધારે હોય કે ઓછું? જી નું મૂલ્ય ક્યાં વધારે હશે? હાલ પ્રશ્ન રિલેશન ઉપરથી તમને આવું ખબર પડે છે. જો તો આ જે રિલેશન છે બેટા, આ એના ઉપરથી તમને આવું ખબર પડે છે કે જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/r². આ સમજાય છે કે જી છે આર ના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત એટલે ઊંધું. વ્યસ્ત એટલે ઊંધું થાય. એનો મતલબ કે જો આર ઈ વધુ હોય તો એનો મતલબ જીઈ ઓછું હોય. અને જો આર પી ઓછું હોય, આપણે કીધું ને કે અહીંયા ઓછી છે ત્રિજ્યા આર પી, અહીંયા હું લખી નાખું આર પી આર ઈ ઇઝ ગ્રેટર ધેન આર પી. આર ઈ વધારે છે, આર પી ઓછો છે. આર પી ઓછું હોય તો જીપી છે એ વધુ હોય. એને ગુજરાતી ભાષામાં હું અહીંયા લખી નાખું. ગુજરાતી ભાષામાં એનો મતલબ એવો થાય કે જી નું મૂલ્ય વિષુવવૃત્ત કરતા ધ્રુવો પર વધુ હોય. અને જી નું મૂલ્ય વધુ હોય તેથી પદાર્થનું વજન તે ભાઈ, પદાર્થનું વજન પણ ધ્રુવ પર વધુ થાય. વધુ એટલે કમ્પેરિઝનમાં વધારે થાય.
બોલો સમજાણું બેટા? અહીં સુધી ક્લિયર થયું? બહુ ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ. સમજાય છે બેટા? ખ્યાલ આવે છે? આ લખ્યું એ સારું, ચાલો, બહુ જ બઢિયા, ક્યા બાત છે. તો ભાઈ આટલી બધી ચર્ચા વિચારણા વિચાર વિમર્શ કર્યા પછી આપણે આજના દીમાં આટલું ભણ્યા. ઘણી બધી ચર્ચા વિચારણા વિચાર વિમર્શ પછી આપણે આજના દિવસમાં આટલું ભણ્યા છીએ. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. આ જે કંઈ આપણે લખ્યું છે એને ફરજિયાત 2 વાર લખજો. એકવાર જોઈને લખજો, એકવાર જોયા વગર લખજો. એમાં મુદ્દો લખેલો છે એ સમજાય છે કે નહીં એ જોજો. સદી, સદીશ, રાશિ, એકમો આ બધું ખબર હોવી જોઈએ, તો ભાઈ આગળ આપણું કામ છે થઈ શકશે. નહીતર તો થોડુંક ગંભીર બાબત થઈ જશે. બોલો સમજાશે બેટા? તો ઘરકામમાં તમારે જે આપણે આજે લખ્યું છે એને એકવાર તો તમે લખ્યું જશે, એની સિવાય 2 દાણ લખવાનું છે, હો ને? અને આગલા બધા સૂત્રો પણ મહેરબાની કરીને જોઈને આવજો. જો બરાબર, જેટલી બાબતો આપણે જોઈને બેટા અહીંયા આટલા બધા પેજ આપણે લખેલા છે, જો એ બધા તમારે વ્યવસ્થિત રીતે જોઈને આવવાના છે, બરાબર? અને આ બધું આપણે આજે લખ્યું એ 2 વાર લખવાનું છે. તો આટલું કામ આપણે આજે રાખીએ. બધાને શુભકામનાઓ. ગુડ નાઇટ. ફરી પાછા કાલે મળીએ. અને વાંચીને પધારજો ભાઈ, મહેરબાની કરીને. આવતીકાલે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.